બહુલકનું સૂત્ર છે z = l + f1 - f0 f1 - f0 - f2 * l બરાબર છે. l બરાબર 80. f1 સૌથી મોટી આવૃત્તિ, f0 પછીની f બરાબર ખબર જોઈએ. એટલે પહેલો દાખલો જોઈએ આપણે. 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55. સૌથી પહેલા કામ આપણે વચ્ચે 5, 10, 15, 10, 25, 10, 55 આ તરફ પણ હોવું જોઈએ. 5, 15 ને 10, 25 ને 10, 35 સરખું જ હોવું જોઈએ. 15 અહીં છે તો 15 અહીં પણ હોવા જોઈએ. 25 અહીં છે તો 25 અહીં પણ હોવા જોઈએ. જો અહીંયા 24, 25 હોય તો જવાબ નહીં આવે. તો આપણે યાર જુદો લેવો બરાબર છે. હવે આપણે આવૃત્તિ જોઈએ. 11, 21, 23, 14. હવે પહેલું કામ શું કરવાનું? સૌથી મોટી આવૃત્તિ જોવાની. સૌથી મોટી આવૃત્તિ કેટલી છે આમાં? 23. સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 23. એને F1 નામ આપી દેવાનું. આપણે જોઈએ ને કે સૌથી વધારે માર્ક્સ હોય એને પહેલો નંબર આપણે આપીએ છીએ. જેનો વધારે નંબર હોય 23 તો એને આપણે કયો નંબર આપી દેવાનો? 1, પછી 0 અને પછી 2. એ તો ક્રમમાં આવડતા આવડે ને આપણને. ઉપર 0 આવે, નીચે 2 આવે. આના પછી આપણે લખી દેવાનું. તો કે જો F0 કેટલું છે? 23. F0 21, F1 23, F2 14. L બરાબર આપણે બીજું જોઈ જવાનું. તો પહેલો આપણો કયો છે? 35. અને H બરાબર આપણે 10 જોયા જ છે. બરાબર ને? 5, 10, 15, 20 આટલું કામ કરવાનું સૂત્ર નથી. ખાલી કિંમતો મૂકી દેવાની છે. હવે આપણે L કેટલું છે? 35. F1 કેટલા છે? 23. F0 કેટલા છે? 21. 23, 21 અને 10. 23 માંથી 21 જશે એટલે 2 રહેશે. 10 અહીંયા ગુણાઈ જશે. 23 47. આ બંને માઇનસ છે. એનો સરવાળો થશે. 4 ને 5, 2 ને 3, 20. 43 માંથી 35 જશે. કેટલા રહેશે? 9 રહેશે ને? અરે 6 માંથી 5 જશે તો 1. 4 માંથી